પવિત્ર ધરતી ઉપર મહાવીર વસ્તી વિસ્તારમાં આવેલા તમાકુ વગા ખાતે 1 માર્ચ 2026 રવિવારે સાંજે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં હિન્દુ જાગશે તો વિશ્વ જાગશેનો ગર્જનારો સંદેશ પૂછ્યો। સર્વ હિન્દુ સમાજના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા સંમેલનમાં સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ, સામાજિક એકતા અને રાષ્ટ્રશક્તિના મંત્રને પ્રખર રીતે પ્રતિધ્વનિત કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો, સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, શિસ્ત અને સંકલ્પના વાતાવરણમાં સંપન્ન થયો। કાર્યક્રમના મુખ્ય વક્તા માનસરોવર દાસજી બાપુએ પોતાના ઉર્જાસભર અને પ્રેરણાદાયી સંબોધનમાં હિન્દુ સમાજને આંતરિક ભેદભાવ, જાતિવાદ અને વિખવાદ ભૂલી સંગઠિત થવા, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાગૃત કરવા તથા યુવા પેઢીને સનાતન મૂલ્યો અને સંસ્કારો સાથે જોડવા આહ્વાન કર્યું। તેમણે જણાવ્યું કે હિન્દુ સમાજની એકતા જ રાષ્ટ્રની સાચી શક્તિ છે। આ સંમેલનમાં વડોદરા જિલ્લાના સ્વયં સંઘવાચક તુલસીભાઈ પટેલ, વિરલધરજી સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈની ધરતી પરથી ઉદ્ભવેલો એકતા, જાગૃતિ અને સંસ્કારનો આ સંદેશ દૂર દૂર સુધી પ્રસરશે એવી વિશ્વાસપૂર્ણ લાગણી સાથે સંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું।